સર્કમસિઝન એટલે કે સુન્નત ધર્મ માટે કે સારવાર માટે? આ સેન્ટેન્સ સાંભળ્યા પછી તમારા મનમાં શું આવે છે? આ દરેક પુરુષે જાણવાની જરૂર છે. ડોક્ટર તરીકે હું એક વાત સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે સુન્નત એ કોઈ ધાર્મિક માન્યતા માટે નથી. ઘણી બધી ફિઝિકલ કન્ડિશનમાં સર્કમસિઝન એક અનિવાર્ય સારવાર છે. મારી ઓપીડીમાં દરરોજ એવા ઘણા દર્દીઓ આવે છે કે જેમને ફોરસ્કિનના પ્રોબ્લેમ હોય, જેવા કે ફોરસ્કિન ટાઈટ હોવી, ફિમોસિસ, પેશાબમાં ઇન્ફેક્શન થવું, બેલેનાઇટિસ, બેલેનોપોસ્ટાઇટિસ વગેરે વગેરે. અને સૌથી નવાઈની વાત, ઘણા પુરુષોને ફોરસ્કિનના પ્રોબ્લેમની જાણ જ મેરેજ પછી થાય છે કે જ્યારે એમને સંબંધ દરમિયાન દુખાવો થવો, ફોરસ્કિન પાછળ ન જવી અથવા બ્લીડિંગ થવું. અને ઘણા મેડિકલ સર્વે પ્રમાણે જો ફોરસ્કિન પાછળ ન ખેંચાતી હોય અને હાઇજીન મેન્ટેન ન થતું હોય તો વારંવાર ઇન્ફેક્શન થઈ શકે છે અને લાંબા ગાળે લિંગના કેન્સર થવાની શક્યતાઓ પણ વધી જાય છે. આવી બધી મેડિકલ કન્ડિશનમાં સર્કમસિઝન એટલે કે સુન્નત એક જરૂરી સારવાર બની રહે છે. એટલે જેમ એપેન્ડિક્સ કે પથરીમાં ઓપરેશન કરાવવું પડે તેવી જ રીતે અમુક પરિસ્થિતિમાં સુન્નત એટલે કે સર્કમસિઝન પણ એટલું જ જરૂરી છે. સુન્નતને માત્ર ધર્મના ચશ્માથી નહીં પરંતુ સ્વાસ્થ્યના ચશ્મા જોવાની જરૂર છે. તમારો નિર્ણય તથ્યોના આધારે લો, ગેરસમજોના આધારે નહીં. કારણ કે સુન્નત એટલે કે સર્કમસિઝન માત્ર પરંપરા નથી કે ધર્મ સાથે સંકળાયેલી વસ્તુ નથી. ઘણા દર્દીઓ માટે તે જરૂરી સારવાર છે. કન્સલ્ટ અ ગુડ ડોક્ટર ફોર અ જેન્યુઇન ટ્રીટમેન્ટ.